આવતીકાલે ખેડૂતોના નામે વિરોધ પક્ષો દ્વારા ભારત બંધની જે વાત છે એ સ્પષ્ટ થઈ ગઈ છે કે ખેડૂતનું ખાલી નામ છે, મોદી સરકાર વિરુદ્ધ કૂદી પડવા માટે, પોતાના અસ્તિત્વને દેખાડવા માટે કોંગ્રેસથી માંડી અને વિરોધ પક્ષો એક થઈને ભારત બંધમાં જોડાણા છે. કિસાન આંદોલનમાં કિસાન નેતાઓએ પણ અગાઉ કીધું હતું કે અમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને આંદોલનમાં અમારી સાથે જોડીશું નહીં. એને બદલે કાલે આ બધા લોકો સાથે મળી અને આ બંધમાં જે રીતે કૂદી પડ્યા છે એ જ દેખાડે છે કે અંતે ખેડૂતનું નામ છે, બાકી રાજકીય રીતે જ આ આખું આંદોલન ચાલી રહ્યું છે. કોંગ્રેસનું તો અસ્તિત્વ ખલાસ થઈ ચૂક્યું છે. લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીઓ, નગર નિગમની ચૂંટણીઓમાં, ગુજરાતમાં પણ 8 બેઠક ઉપર કારમો પરાજય. એટલે કોંગ્રેસ સાથે ન કોઈ ખેડૂત છે, ન પ્રજા છે, કોઈ વર્ગ છે. કારણ કે કોંગ્રેસ પ્રજા સાથેના સંપર્ક ગુમાવી બેઠી છે. કોંગ્રેસ ઉપર કોઈ વર્ગને ભરોસો પણ નથી અને ખેડૂત તો કોંગ્રેસ સાથે નથી જ, એ ચૂંટણીના પરિણામોએ પણ સાબિત કરી આપ્યું છે. એટલા માટે કે કોંગ્રેસ દરેક વખતે પોતાના વલણ બદલાવે છે. હું કોંગ્રેસને યાદ દેવડાવવા માંગુ છું કે કોંગ્રેસના લોકો ઇન્ટરનેટ ખોલી લે. 2019નો કોંગ્રેસનો ઘોષણાપત્ર, એમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કીધું હતું કે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ એક્ટને સમાપ્ત કરશે. આ કોંગ્રેસે ઘોષણાપત્રમાં આપેલું વચન છે. અને ખેડૂતોને પોતાની પાકની નિર્યાત અને વેપાર ઉપરના તમામ બંધનો હટાવી લેવામાં આવશે, મુક્ત કરાશે. અને આજે એ જ કોંગ્રેસ જે મોદી સરકારે આ કર્યું છે એની વિરુદ્ધ કાલે આંદોલન કરવા આ કોંગ્રેસ નીકળી છે. કોંગ્રેસ પણ ખુલ્લી પડી ગઈ છે. સાથે સાથે 2013માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મુખ્યમંત્રીઓની મિટિંગ કરી હતી અને એ મિટિંગમાં એમને કીધું હતું એસેન્શિયલ કોમોડિટી એક્ટને ખતમ કરી એની જગ્યાએ ECE 1955 ના નામથી નવા કાનૂન લેકર આયેગી, એ પણ એમને એ વાત પોતે કહી હતી. અને APMC એક્ટની તહત ફળ, શાકભાજી, આ બધી વસ્તુઓને ડિલિસ્ટ કરશે APMC માંથી અને उनके दाम कम किए जा सके. मगर आज अब हमारी सरकार એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કરે છે માટે ખેડૂતને ભડકાવવા માટે આ બધા કારસા કોંગ્રેસ કરી રહી છે. એવી જ રીતે શરદ પવારે પણ એ જ્યારે કૃષિ મંત્રી હતા ત્યારે દેશના બધા મુખ્યમંત્રીને પત્ર લખ્યા હતા અને શરદ પવારે કહ્યું હતું કે મંડી એક્ટમાં બદલાવ જરૂરી છે, પ્રાઇવેટ સેક્ટરને આવવા દેવું જરૂરી છે, ખેડૂતોને કોઈ પણ જગ્યાએ પોતાનો માલ વેચવા માટે અવસર મળવો જોઈએ. એ શરદ પવારે પણ કીધું છે અને એનો જવાબ પણ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ પ્રજાને આપવો જોઈએ કે ત્યારે તમે કેમ કીધું હતું. શરદ પવાર જ્યારે બોલ્યા ત્યારે મનમોહન સિંહની સરકાર હતી અને સરકારને સમર્થન સમાજવાદી પાર્ટી, RJD, CPI, CPM એ બધા દળો કરતા હતા. અને 2005માં શેખર ગુપ્તાએ એક ઇન્ટરવ્યુ લીધો હતો. એ ઇન્ટરવ્યુમાં પણ APMC એક્ટ કેટલા સમયમાં દૂર થશે એવું શરદ પવારને પૂછ્યું હતું અને શરદ પવારે જવાબ આપ્યો તો 6 મહિનામાં અમે આ એક્ટ દૂર કરશું.
એટલે શરદ પવાર પણ મગરના આંસુ સારવા નીકળ્યા છે. યોગેન્દ્ર યાદવ હાલ કિસાન આંદોલનકારી તરીકે ત્યાં આંદોલનમાં જોડાયેલા છે. એને 2017માં ટ્વીટ કરી હતી કે એપીએમસી એક્ટમાં મોદી કેમ તમે બદલાવ નથી કરતા. ત્યારે નરેન્દ્રભાઈને કહેતા હતા તમે બદલાવ કરો, એને ટ્વીટ કરી હતી. અને આજે એ બદલાવનો વિરોધ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના પિતાશ્રી મુલાયમસિંહ યાદવે પણ ખેડૂતોને મંડી કલ્ચરમાંથી બહાર લાવવા જરૂરી છે અને એ માટે પ્રયત્નો થવા જોઈએ, આ વાત પણ એમને કરી હતી. એટલે ખેડૂતોના નામે આ બધું ચલાવવામાં આવે છે, ખેડૂતોને ભ્રમિત કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક વખત કીધું છે કે અમે એમએસપી ચાલુ રાખવાના જ છીએ. એમએસપીના ઉલટાના નરેન્દ્ર મોદીએ એમએસપીનો વ્યાપ વધાર્યો છે, એમએસપીના ભાવ પણ વધાર્યા છે પહેલા કરતા. દરેક વખતે એમએસપીમાં ખૂબ મોટા પાયા ઉપર મોદી સરકારે એમએસપીને ભાર આપ્યો છે. ગુજરાતમાં પણ આપણી સરકારે, મારી સરકારે છેલ્લા 3 વર્ષમાં, આ 4થું વર્ષ ખરીદી ચાલે છે, 3 વર્ષમાં 15,000 કરોડ રૂપિયાથી વધુ ખરીદી એમએસપીની મારી સરકારે પણ ખેડૂતોની કરેલી છે અને એનાથી ખેડૂતોને સંતુષ્ટ છે. એટલે હું એમ માનું છું કે આ આંદોલનકારીઓ એ આ એપીએમસી એટલે બધા એક્ટ ખતમ કરવાની માગણી કરી રહ્યા છે એ વ્યાજબી નથી. ભૂતકાળમાં બધા લોકો આ વાત કરેલી જ છે અને કોઈ નક્કર સુઝાવ હોય તો સરકારે કીધું જ છે કે અમારું મન ખુલ્લું છે કે અમે ચર્ચા કરવા તૈયાર છીએ. નક્કર સુઝાવને અમારે આવકાર પણ છે. એમએસપી માટે પણ સ્પષ્ટ વાત કરી છે. ત્યારે એમ લાગે છે કે આ આંદોલન હવે રાજકીય આંદોલન બની ગયું છે, ખેડૂતોના નામે ચલાવાતું રાજકીય આંદોલન છે. આપ કોઈને પૂછવું તો કાલે બંધમાં કાલ ચાલુ રહેશે ગુજરાત. હા, પણ એટલે જ કહું છું, અંતે બધા રાજકીય પક્ષો જ કરી રહ્યા છે. ખેડૂત આમાં ક્યાંય મેદાનમાં નથી. ખેડૂતો ક્યાંય ગુજરાતમાં આ આંદોલન સાથે નથી. ખેડૂતો કોઈ વસ્તુથી અસંતોષ નથી, એટલે સફળ નથી. હા, એ પણ હશે, એમાં કોઈ મારે ચર્ચા નથી કરવી. પણ ઓવરઓલ ગુજરાતમાં આ વાતને, આ આંદોલન આટલા દિવસથી ચાલે છે અને આ વાતોનો વિષયને લઈને ગુજરાતમાં કોઈ જગ્યાએ ખેડૂતોનો સહકાર કે ખેડૂતોનો ટેકો કોઈ પક્ષને મળ્યો નથી. અમે આવતીકાલે બળજબરીથી બંધ ન થાય અને બંધના નામે કાયદો વ્યવસ્થા એ કોઈ બગાડવાનો પ્રયત્ન કરશે તો પૂરતો બંદોબસ્ત રહેશે, કડક પગલાં પણ લેવામાં આવશે અને પૂરતો બંદોબસ્ત સાથે કાલે વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ એ પ્રકારે પ્રયત્ન કરશે તો એના ઉપર કડક પગલાં અને કાયદાકીય જોગવાઈથી કેસો પણ કરવામાં આવશે. કરાય ને, કોંગ્રેસને જે કરવું એ કરે. નહીં, આપણે તો પ્રજાને અપીલ કરી છે અને પ્રજા વચ્ચે સાચી વાત કરી છે કે શું ચાલી રહ્યું છે. પ્રજા નક્કી કરશે કાલે. કહું છું એ બધા કરે. પહેલા કોંગ્રેસ પોતાનો જવાબ તો આપે કે તમે બધા ભૂતકાળમાં આ બધી વાતો કહી છે, હવે શેના નીકળી પડ્યા છો? એનો મતલબ કે રાજકીય લાભ લેવા માટે કૂદી પડ્યા છે. એમના પોતાના વલણો ભૂતકાળમાં બહુ સ્પષ્ટ હતા આ બાબતમાં. હવે મોદી સરકારે આ કર્યું છે ને મોદી સરકાર જસ લઈ જશે એમ માનીને રોડા નાખવા નીકળ્યા છે. ચોક્કસ જે પીએમસી પોતે માગશે એને પૂરતો બંદોબસ્ત આપવામાં આવશે, ત્યાં વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ એક વિષય. ઓકે, થેન્ક યુ. किसान संबंधित जो सुधार कानून
नरेंद्र मोदी जी की सरकार ने पारित किया है, कानून बनाया है, उसका जो विरोध चल रहा है, अब ऐसा लगता है कि ये आंदोलन राजकीय आंदोलन बन गया है, किसानों को आंदोलन नहीं रहा है। क्योंकि वही किसान नेताओं ने बताया था कि हमारे यहाँ कोई राजकीय हम प्लेटफॉर्म नहीं देंगे पॉलिटिकल, और ये आंदोलन किसानों का रहेगा। लेकिन कल के बंद के कार्यक्रम में जो विरोध पक्ष के, विरोध पार्टी के जो भी जितनी बड़ी पार्टियां हैं वो इस बंद में कूद पड़ी है। यही बताता है कि ये किसान आंदोलन नहीं, पॉलिटिकल आंदोलन बन गया। दूसरा, मैं कांग्रेस को भी पूछना चाहता हूं कि आप अपना 2019 का मैनिफेस्टो खोलकर देख लीजिए। आपने खुद कांग्रेस ने बताया था कि अगर कांग्रेस सत्ता पर आएगी तो एग्रीकल्चर प्रोड्यूस मार्केट एक्ट को समाप्त करेगी और खेडूतों के जो उपज के निर्यात और व्यापार पर सभी बंधनों को वो मुक्त करेगी। मोदी जी ने यही किया है, तो आप अब क्यों विरोध कर रहे हैं? कांग्रेस लोगों को जवाब दे। 2013 में भी राहुल गांधी ने सभी उस वक्त अध्यक्ष थे पूर्व कांग्रेस के, उसने प्रेस कॉन्फ्रेंस में कहा था कि कांग्रेस शासित राज्यों में एपीएमसी एक्ट के तहत फलों और सब्जियों को डीलिस्ट करेंगे और ताकि उनके दाम कम किए जा सके। मगर आज जब हमारी सरकार ये कर रही है तो किसानों को भड़काने के लिए राहुल गांधी ही सबसे क्यों आगे है? वैसे ही शरद पवार जी ने भी उस वक्त बताया था, वो कृषि मंत्री थे, तो उन्होंने देश के सभी मुख्यमंत्रियों को पत्र लिखा था और कहा था कि मंडी एक्ट में बदलाव जरूरी है और प्राइवेट सेक्टर को एंटर किया जाए और किसान अपने पाक, अपने उपज को कहीं किसी भी उसको बेचने का अवसर प्राप्त किया जाए। ये शरद पवार ने भी उस वक्त बताया था, मुलायम सिंह यादव ने भी वही बताया था और ये योगेंद्र यादव ने भी ट्वीट किया था उस वक्त 2017 में कि एपीएमसी एक्ट में बदलाव क्यों नहीं कर रहे हैं मोदी जी। ऐसे सभी लोग अब इस आंदोलन में अपनी बात को साइड में रखते हुए सिर्फ पॉलिटिकली लाभ लेने के लिए ये आंदोलन में कूद पड़े हैं। मैं मानता हूँ कि किसानों का कोई सपोर्ट नहीं है, ये सिर्फ राजकीय अस्तित्व की अपने पार्टी को दिखाने के लिए ये आंदोलन चल रहा है। देखिए, कहीं सारी नहीं, गुजरात में किसानों की तरफ से, एपीएमसी की तरफ से कहीं से भी सपोर्ट नहीं है और कांग्रेस अभी भी चुनाव बहुत बुरी तरह से आ रही है, वो भी किसान और रूरल एरिया था सभी। तो ये गुजरात में कोई स्थिति नहीं है और कल ये बंद सफल नहीं रहेगा। सरकार ने भी पूरी व्यवस्था की है कि बंद के नाम पर कोई तूफान भी न हो, कोई हिंसक घटना भी न हो और किसी को बड़जबरी से यानी कि दाब से उनको बंद करने के लिए कोशिश करेंगे दबाव से, तो उसके ऊपर भी पगला यानी कि कड़क कार्यवाही होगी। એટલે મેં પહેલા કીધું એમ કોઈ પણ સૂચન આવકાર્ય છે। ભારતીય કિસાન સંઘનું સૂચનનો ચોક્કસ વિચાર કરશું અને એમાંથી રસ્તા કાઢીશું। પણ મૂળ હેતુ કે ખેડૂતોને સમગ્ર દેશમાં ગમે ત્યાં પોતાનો માલ વેચવાનો અધિકાર કેમ ન હોય અને એને રોકવાનું કારણ શું છે, મને એ સમજાતું નથી। આજે આંદોલન કરનારા લોકો કે વિરોધ પક્ષના લોકો શું કામ ખેડૂતના હિતની નથી, ખેડૂતના હિતની વાત છે। આપણે એને ઓપન કરીએ છીએ કે રાજકોટનો ખેડૂત મુંબઈમાં શું કામ માલ ન વેચે,
એને રાજકોટ એપીએમસીમાં જ વેચવાનું? એવું તો ન હોય. એટલે તો કોર્ટ નક્કી કરવાની.